નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના ભૌતિક વિજ્ઞાનના છેલ્લા લેક્ચરમાં આપણે ભાગ 1માં ત્રીજો પાઠ પ્રવાહ વિદ્યુત પૂરો કર્યો. હવે પછીનો જે આપણે પાઠ શરૂ કરવાનો છે એ ભાગ 2માં 12મો પાઠ છે પરમાણુઓ. એ આપણે અત્યારે શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલાં તો પાઠ છે, જો પાઠ 12, 13 અને 14 માંથી વધારે માર્કનો પૂછાય છે. પાઠ સરળ છે, આવડે એવા છે એટલે ખાસ કરવાના છે. હવે બીજું કે પાઠ 12, 13 છે ને તમે કેમેસ્ટ્રીમાં મોટા ભાગનું એમાં ભણી ગયેલા છો. 14મો પાઠ નથી ભણ્યા, ઇલેક્ટ્રોનિક્સ એ આપણે જ આવે છે. ખાલી એમાંથી 1-2 વસ્તુ એને આવે અને પી પ્રકારનો અર્ધવાહક ને એવું બધું આવે છે. પણ 12મો અને 13મો પાઠ છે એ મોટા ભાગનો તમે કેમેસ્ટ્રીમાં ભણી ગયા છો. એમાં તમારે અર્ધાયુ આવે, સરેરાશ જીવનકાળ આવે, પછી એના મોડેલ આવે, કઈ રીતના ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, અંદર કઈ રીતના વીજભાર ભેગો થઈ ગયેલો છે કેન્દ્ર ઉપર, એ ઉપરાંત એની ખામીઓ. પછી તમને યાદ હોય તો હાઇડ્રોજન શ્રેણી આવતી, વર્ણપટ શ્રેણી આવતી ને, લાયમન, પાસવાન, બામર, ફંડ અને બ્રેકેટ, આ બધી શ્રેણી આવતી. તો એ દરેકે દરેક વસ્તુ આ 12મા અને 13મા પાઠમાં ભણવાનું છે. હવે જો ખાસ 12મો પાઠ છે એ પરમાણુ છે. 12મો પાઠ શું છે? પરમાણુ. અને 13મો પાઠ છે એ ન્યુક્લિયસ છે. એટલે પહેલાં આપણે પરમાણુ ભણવાનું છે, પછી એની અંદર જવાનું છે. એટલે એમાં શું આવશે? ન્યુક્લિયસ. ન્યુક્લિયસમાં શું આવે? ખાલી ધન વીજભાર અને ન્યુટ્રોન. આમાં શું આવશે? ફરતા ઇલેક્ટ્રોન. એટલે આમાં આપણે મોટા ભાગનું ઇલેક્ટ્રોન વિશે ભણવાનું છે, એની ગોઠવણી વિશે. પરમાણુ શેનો બનેલો છે, કઈ રીતના એમાં ગોઠવણી છે, બરાબર. વૈજ્ઞાનિકોએ, તમને બધાને ખબર છે, ઘણા બધા પ્રયોગો દ્વારા એવું સાબિત કર્યું કે કોઈ પણ પદાર્થ છે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણોનો બનેલો છે, જેને આપણે પરમાણુ કહીએ. એ તો સાબિત થઈ ગયો હાલો કે પરમાણુ છે. પણ એ પરમાણુની અંદર શું છે એ પણ આપણે હળવું આગળ જતાં ખબર પડી કે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન એ બધાનો બનેલો છે. હવે તો પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન છે એ કઈ રીતના ગોઠવાયેલા છે એ વાત આવી. કારણ કે કોઈ પણ વસ્તુ હોય એની અંદર કાંઈક નાખેલું હોય તો એ કઈ રીતના ગોઠવાયેલું છે મહત્વનું છે. જેમ કે કોઈ બિલ્ડિંગ હોય, બિલ્ડિંગમાં કઈ રીતના આકાર છે તો મહત્વનું છે ને. તમારે કામના મીઠું ખડીકી દીધું એવું ન હોય ને. એટલા માટે તમે પરમાણુની અંદર પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન કઈ રીતના ગોઠવાયેલા છે એના એક મોડેલ રજૂ કર્યા. તો સૌથી પહેલાં થોમ્સને છે મોડેલ રજૂ કર્યું. એના થોમ્સને વીજભારની શોધ કરી, ઋણ વીજભાર છે ને એના આધારે સૌથી પહેલાં થોમ્સને તે પ્લમ પ્લુડિંગ મોડેલ રજૂ કર્યું. કયું મોડેલ રજૂ કર્યું? પ્લમ પ્લુડિંગ મોડેલ. અને એના બાદ રુથરફોર્ડે મોડેલ રજૂ કર્યું. બોહરનું આવતું તમારે, બોહરના અધિતર્કોની, બરાબર. ચાલો સૌથી પહેલાં આપણે પ્લમ પ્લુડિંગ મોડેલનો જે પહેલો પ્રશ્ન છે એની વિશે વાત કરીએ કે પ્રોટોન છે એ કેન્દ્રમાં છે કે નહીં કોઈને ખબર નહોતી. ઇલેક્ટ્રોન કઈ રીતના ગોઠવાયેલા છે એ કોઈને ખબર નહોતી. ખાલી એટલું હતું કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન આવી ગયેલા છે એવું સાબિત થઈ ગયું. મને કોકે ધારો કે એમ કીધું કે પરમાણુ અંદર શું આવેલા છે? ઇલેક્ટ્રોન આવેલા છે. અત્યારે જો હું આમનામ ધારણા પ્રમાણે આવું છું, બરાબર. મને અત્યારે કાંઈ ખબર નથી એવું માની લઈએ આપણે. પરમાણુની અંદર શું છે? ખાલી ઇલેક્ટ્રોન છે. હવે જો પરમાણુની અંદર ઇલેક્ટ્રોન હોય તો વૈજ્ઞાનિકોને અથવા તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો આ ઇલેક્ટ્રોન અંદર રહી શકે નહીં. કુલંબીય અપાકર્ષણ બળ લાગુ પડે ને તો ઇલેક્ટ્રોન રહી શકે નહીં. તો ઇલેક્ટ્રોન ક્યારે રહી શકે? કે જ્યારે જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ તે ધન વીજભાર હોવા જોઈએ. જેટલા જ તે ઇલેક્ટ્રોન છે એટલા શું હોવા જોઈએ? ધન વીજભાર હોવા જોઈએ. જેના કારણે પરમાણુ તટસ્થ થાય અને એકબીજાના આકર્ષણ બળના કારણે એ શું રહી શકે? સ્થિર રહી શકે. ચાલો આટલું રેડી. તો એના આધારે પ્લમ પ્લુડિંગ મોડેલ. એવું પ્લમ પ્લુડિંગ મોડેલ એને શા માટે કહેવાય? કારણ કે એનો જે એને તરબૂચની અંદર કઈ રીતના હોય કે ફરતે તરબૂચ છે એમાં ફરતે એનો જથ્થો હોય અને ચોક્કસ જગ્યાએ એના બી નાખેલા હોય. ચોક્કસ જગ્યાએ શું નાખેલા હોય? એના બી નાખેલા હોય. તો એની માફક આમાં એવું કીધું કે પરમાણુની અંદર સમગ્ર જગ્યાએ વીજભાર પથરાયેલો છે. ધન વીજભાર છે પરમાણુની અંદર આવી રીતના ફેલાયેલો છે સતત બધી જગ્યાએ. તરબૂચ જેવી જ રચના છે ને એટલામાં તેને પ્લમ પ્લુડિંગ મોડેલ કહેવાય.
પ્લમ્કિંગ કહેવાય ને તરબૂચને. પછી ચોક્કસ જગ્યાએ ઋણ વીજભાર ગોઠવાયેલો છે. ચોક્કસ જગ્યાએ શું ગોઠવાયેલો છે? ઋણ વીજભાર ગોઠવાયેલો છે. તો આ થયું પ્લમ્પ લોડિંગ મોડેલ. પણ પ્લમ્પ લોડિંગ મોડેલ ખોટું છે સાવ. શા માટે? તો એ બીજો પ્રશ્ન છે કે પ્લમ્પ લોડિંગ મોડેલની મર્યાદાઓ જણાવો. તો એ મર્યાદાઓ મેં તમને કહી દીધી. પહેલી મર્યાદા તો એ જ છે કે બે ઇલેક્ટ્રોન વચ્ચે કયું બળ લાગશે? કુલંબીય અપાકર્ષણ બળ. બે ઇલેક્ટ્રોન વચ્ચે કયું બળ લાગશે? કુલંબીય અપાકર્ષણ બળ. હવે કુલંબીય અપાકર્ષણ બળ લાગતું હોય અથવા બે ધન વીજભાર વચ્ચે કુલંબીય અપાકર્ષણ બળ લાગે, તો બે ધન વીજભાર વચ્ચે કુલંબીય અપાકર્ષણ બળ લાગતું હોય તે બંને સ્થિર રહી શકે નહીં. આપણે જ ચુંબકના એન આવી રીતના જોડો તો તમને ખબર છે આમ આખા ઘા થઈ જાય, તો એ સ્થિર રહેવાનું નથી. એટલે આ પહેલી મર્યાદા. પછી બીજી વાત એવી થાય છે કે કોઈ પણ ઘટ્ટ દ્રવ્ય હોય, કેવું દ્રવ્ય હોય? ઘટ્ટ દ્રવ્ય, એમાંથી સતત તરંગો નીકળે. આપણે સતત તરંગ લંબાઈ ધરાવતા આખો શ્રેણી નીકળે. કોઈ ઘટ્ટ દ્રવ્ય હોય એમાંથી શું નીકળે? સતત તરંગો નીકળે. જ્યારે ઓછી ઘનતાવાળો વાયુ હોય, જો આ ખાસ સમજો, ઘટ્ટ દ્રવ્ય હોય એમાં સતત તરંગો નીકળે, ઓછી ઘનતાવાળો વાયુ હોય એમાં સતત ન નીકળે, ચોક્કસ નીકળે. હવે સતત ને ચોક્કસમાં શું ફેર? સતત કોને કહેવાય? કે 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એ જ્યાંથી શરૂ થયા ત્યાં ક્રમમાં રહે. ચોક્કસ કોને કહેવાય? ધારો કે 3 નીકળે, 8 નીકળે, 9 નીકળે, 12 નીકળે, આવી રીતના અને ચોક્કસ કહેવાય બધાને. તો ઘટ્ટ દ્રવ્યમાં સતત તરંગો નીકળે છે અને ઓછી ઘનતાવાળા વાયુમાં કેવા નીકળે છે? ચોક્કસ તરંગ લંબાઈવાળા. એનું કારણ એણે એવું કીધું કે ઘટ્ટ દ્રવ્ય છે એમાં કણો ચોક્કસ અંતરે રહેલા હોય છે, એટલે એની સાથે ઇલેક્ટ્રોન અથડાઈને ગરમ થાય ને, એના કારણે તરંગો ઉત્પન્ન થાય, જે 11મા પાઠમાં તમે ભણશો, બરોબર. અને ઓછી ઘનતાવાળા વાયુ હોય એમાં કણો એકબીજાથી દૂર રહેલા હોય. કણો એકબીજાથી કેવા રહેલા હોય? દૂર રહેલા હોય, એટલે એમાં તમને સતત તરંગ લંબાઈ મળતી નથી. આ પણ મર્યાદા છે એની છે કે આ સમજાવી ન શક્યો. પ્લમ્પ લોડિંગ મોડેલ છે એ આ વસ્તુ સમજાવી શક્યું નહીં. એટલે કે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે જે ઉત્સર્જન વર્ણપટ છે એ એના પરમાણુના બંધારણ સાથે મહત્વ ધરાવે છે. જે હાઇડ્રોજન વર્ણપટ તમે ભણી ગયા ને આના દ્વારા મેળવેલું છે. પહેલાં એક ટ્યુબમાં ભરવાનું, ડિસ્ચાર્જ ટ્યુબમાં, પછી એમાંથી વીજભાર પસાર કરો એટલે એમાંથી તમને શું મળશે? વર્ણપટ શ્રેણી મળશે, રેખાઓ બધી મળે ને. ચાલો, તો બે પ્રશ્ન કમ્પ્લીટ. પહેલાં થમ્સનનો પ્લમ્પ લોડિંગ મોડેલ શું છે એ, અને એના આધારે એની મર્યાદાઓ ખાસ યાદ રાખજો. પહેલી મર્યાદા શું છે કે ઇલેક્ટ્રોન છે અથવા તો ધન વીજભાર છે એ એકબીજાને અપાકર્ષી વિદ્યુત બળ લગાડે. એ વિદ્યુત બળ અપાકર્ષી એટલે એ સ્થિર રહી શકે નહીં. પછી બીજું એવું છે કે ઘટ દ્રવ્ય છે અને તાપમાન વિરુદ્ધ એમાં તરંગ લંબાઈ છે એ ચોક્કસ સતત હોય. જ્યારે છૂટા ઓછી ઘનતાવાળો વાયુ હોય એમાં તરંગ લંબાઈ કેવી હોય? અચોક્કસ, એટલે કે ખાલી ચોક્કસ તરંગ લંબાઈ, ઓલામાં સતત હોય. એટલે કે ખાસ બંનેની સમજાવી શક્યો નહીં, બંનેમાં શા માટે આવું થાય છે. ચાલો, હવે ત્રીજું છે રુથરફોર્ડે પરમાણુનું ન્યુક્લિયર મોડેલ કયા પ્રયોગના આધારે આપ્યું? રુથરફોર્ડ છે આ તમે ભણી ગયા 9મા ધોરણમાં, બરોબર. પ્રશ્ન નંબર 3 રધરફોર્ડ અથવા રુથરફોર્ડનો પ્રયોગ આપણે સાદી ભાષામાં, બરોબર. તો સૌથી પહેલાં રુથરફોર્ડનો પ્રયોગ છે તમને યાદ હોય તો સોનાના વરખ પર આલ્ફા કણોનો મારો, સોનાના વરખ ઉપર એનો મારો કરવાનો? આલ્ફા કણોનો મારો. તમને જેવી આકૃતિ યાદ હોય તો આવી રીતના સોનાનો વરખ હતું, એની ઉપર અહીંથી આલ્ફા કણોનો મારો કરતા, કેમિસ્ટ્રીમાં આવતું 9મા ધોરણમાં, બરોબર. તો આ પ્રયોગના આધારે રુથરફોર્ડે એનો પરમાણુ મોડેલ રજૂ કર્યું. હવે એમાં શું થતું એ તમને યાદ છે કે મોટા ભાગના આલ્ફા કણો છે આરપાર નીકળી જાય અને થોડાક આલ્ફા કણો છે અથડાઈને પાછા આવે છે. તો બીજું, હાલો એ તો થઈ ગયું કે કના આધારે, પણ એનું મોડેલ શું હતું? તો મોડેલ કેવું હતું કે સૂર્ય છે એ કેન્દ્રમાં છે ને ફરતે શું છે? પૃથ્વી ભ્રમણ કરે છે.
સૂર્ય કેન્દ્રમાં છે, પૃથ્વી ફરતે ભ્રમણ કરે છે. એવી રીતના એનો કેન્દ્ર છે એ ધનવીજ ભારિત છે અને ફરતે ઇલેક્ટ્રોન શું છે, ભ્રમણ કરે છે. આ એણે એવું કીધું હતું, કેન્દ્ર ધનવીજ ભારિત છે અને ફરતે ઇલેક્ટ્રોન શું કરે છે, ભ્રમણ કરે છે. આવું કોણે કીધું હતું? રુથરફોર્ડે કીધું હતું. કોણે કીધું હતું? રુથરફોર્ડે. જો ફરીથી કે રુથરફોર્ડનો જે પ્રયોગ છે એ કયો પ્રયોગ છે? આલ્ફા કણનો પ્રયોગ. આલ્ફા કણને સોનાના વરખ ઉપર મારો કરવામાં આવે તો શું થાય એની વિશે. અને એનું જે મોડેલ છે એ કોના ઉપરથી આવેલું છે કે સૂર્ય પૃથ્વીની પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે, એવી રીતના ઋણ વીજભાર હલકા કણો છે ધન વીજભારિત કેન્દ્રની ફરતે ભ્રમણ કરે છે. ચાલો રેડી એટલું. હવે આગળ જોઈએ તો ચાલો તો રુથરફોર્ડે શું કીધું હતું કે પરમાણુ છે એના કેન્દ્રમાં ધન વીજભાર કેન્દ્રિત થયેલો છે અને ફરતે શું ઘૂમે છે? ઇલેક્ટ્રોન. શા માટે? કે અંદરમાં ધન વીજભાર છે એટલે આલ્ફા કણો મોટા ભાગના આરપાર નીકળી જતા, એટલે પરમાણુ પોલો છે. ખાલી કેન્દ્રમાં થોડુંક દળ છે, બાકી બધું કેન્દ્રમાં મોટા ભાગનું દળ છે, બાકી બધું અવકાશ છે, શૂન્ય અવકાશ ખાલી છે, એટલે આલ્ફા કણો આરપાર નીકળી જાય. અંદર ધન વીજભાર છે કેમ ખબર પડી? આલ્ફા કણો અથડાઈને પાછા આવતા થાય, પ્લસ પ્લસ વચ્ચે અપાકર્ષણ થાય ને, એટલે અથડાઈને શું આવે? પાછા આવે. આવું બધું કીધું. પણ એક વસ્તુ છે કે રુથરફોર્ડ છે એ પણ તરંગ લંબાઈ સમજાવી ન શકે. તમને ખબર છે હાઇડ્રોજન વર્ણપટ આવે, શું આવે? હાઇડ્રોજન વર્ણપટ. એમાં લાઇમન, પાસવાન, બામર એવી બધી શ્રેણી આવે ને. એટલી બધી શ્રેણી કઈ રીતના મળે? જ્યારે હાઇડ્રોજનમાં ખાલી એક પ્રોટોન અને એક ન્યુટ્રોન હોય. સોરી, ન્યુટ્રોન તો હોય નહીં, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય. તો હાઇડ્રોજનમાં આટલી બધી શ્રેણી કઈ રીતના મળી છે એ આગળ આપણે સમજવામાં આવશે, કે જે બોહરના અધિતર્કો છે એના દ્વારા ખબર પડે. પણ અત્યારે આપણે હવે એની પછીની વધુ માહિતી લખેલી છે, પણ આપણે પાકી કરવાની છે કે બોહર મોડેલની મર્યાદા શું છે? બોહર મોડેલની મર્યાદા. હાલો, એમાં એવું કીધું કે કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન બધી ત્રિજ્યાઓમાં ભ્રમણ કરી શકે. કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન બધી જ ત્રિજ્યાઓમાં અનુરૂપ તમને ચોક્કસ અંતરે, આ તો મેં જે ઓછી દોરી બધી દોરી શકો તમે. આની ખામી તમને પછી વધારે સમજાશે જ્યારે બોહરની લઈશ ને ત્યારે, કે કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન એને યોગ્ય લાગે એ ત્રિજ્યા સાથે ભ્રમણ કરી શકે છે. હવે એવું થાય તો પ્રવેગી ગતિ કરતો કોણ ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન કરશે. વિકિરણ સ્વરૂપે એમાં શું થાય? ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરતો હોય તેમાંથી ગતિ ઉર્જાના કારણે, પ્રવેગી ગતિના કારણે એની ઉર્જા ઓછી થતી જાય. હવે ઉર્જા ઓછી થતી જાય તો કેન્દ્ર આમ ભરતો એની ત્રિજ્યા ઘટતી જાય અને છેલ્લે ક્યાં અથડાશે? કેન્દ્ર સાથે અથડાશે. ક્યાં અથડાશે? કેન્દ્ર સાથે. જો ખાસ જો યંત્રશાસ્ત્ર બે છે, એક પ્રચલિત યંત્રશાસ્ત્ર અને એક ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. બરોબર? એમાં પ્રચલિતમાં ન્યૂટનના નિયમો આવે, એ કેન્દ્રની ફરતે ભ્રમણ કરતા હોય ઇલેક્ટ્રોન એ વસ્તુ. તો કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. જો આ બધું આપણે ભણી ગયા છીએ ને આપણે ખબર છે, પણ અત્યારે એવું રાખવાનું ખબર નથી, આપણે નવું શીખીએ છીએ. તો શરૂઆતમાં જો રુથરફોર્ડે એવું કીધું કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન છે, હાલો એ માની લીધું. ફરતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એ માની લીધું. તો ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એનો કાંક તો કારણ છે ને, શા માટે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. હવે તમે તે ફરતા ગતિ કરતા હોય તમારી ઉર્જામાં ઘટાડો ન થાય? હવે જેમ જેમ ઉર્જામાં ઘટાડો થશે એમ ધનના ઋણનું આકર્ષણ વધતું જશે. એટલે જેમ જેમ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો જશે એમ ગતિ ઉર્જાના નિયમ મુજબ એની ત્રિજ્યામાં ઘટાડો થતો જાય. ત્રિજ્યા ઘટતી જશે એટલા માટે જેમ જેમ ગોળ ગોળ નહીં રહે, કેવું રહે? કમાન આકાર થઈ જશે. રમકડામાં આવે ને સ્પ્રિંગ, અને કમાન આકાર કહેવાય. એટલે એનો ગતિપથ વર્તુળાકાર ન રહેતા કેવો થઈ જશે? કમાન આકારનો થઈ જશે. એટલા માટે કેન્દ્ર સાથે અથડાય. ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે અથડાય એટલે એને સ્થિર રહી શકે નહીં, ધડાકો થાય, તૂટી જાય. બરાબર? તો એટલા માટે રુથરફોર્ડનો જે પરમાણુ મોડેલનો છે એની સ્થિરતા ન સમજાવી ગયો. શા માટે સ્થિર રહી શકે એ બોહરે સમજાવેલું છે, આપણે આગળ પછી ભણવાનું આવશે. પણ અત્યારે એવું છે, જો સૌથી પહેલો પ્રયાસ કોણે કર્યો? થોમ્સને પ્લમ-પ્લુડિંગ મોડેલ. તરબૂચની જેમ ધન વીજભાર બધા પાથરી દીધો, વચ્ચે કોક જગ્યાએ ઇલેક્ટ્રોન મૂકી દીધા. તો એ તો શક્ય જ નથી. એણે હાવ એટલે હાવ ખોટું જ કીધું હતું. ભલે ને ખોટું કીધું, પણ ટ્રાય પહેલાં કરી હતી એટલે ભણવામાં આપણે આવે છે.
બરાબર. એની પછી રુથરફોર્ડે થોડોક પ્રયાસ કર્યો કે કેન્દ્રમાં ધન વીજભાર છે, ફરતા ઇલેક્ટ્રોન છે, ધન વીજભાર સાચું છે, ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે સાચું છે, પણ શા માટે આટલી ઝડપે એ આટલી ચોક્કસ સંખ્યામાં ભ્રમણ કરે છે? તમને ખબર છે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 18 એવી રીતના ઇલેક્ટ્રોન આવે ને તમારે, બરાબર. તો એ બધું શા માટે એ આગળના બોહરે કીધેલું છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ એક અપગ્રેડ થતા જાય. પહેલાં કોઈને કંઈ ખબર જ નહોતી. પહેલાં ખાલી એટલી ખબર હતી પરમાણુ છે, પછી ખબર પડી પરમાણુમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન છે, પછી ખબર પડી કે પ્રોટોન, ન્યુટ્રોન કેન્દ્રમાં છે ને ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, પછી આગળ ખબર પડી ઇલેક્ટ્રોન શા માટે ભ્રમણ કરે છે ને કઈ ત્રિજ્યામાં ભ્રમણ કરે છે, બરાબર. તો આવી બધી વસ્તુ ભણવાની છે, તો આજે એટલું રાખીએ.